બધાને પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. પિતા પુત્ર પવિત્ર આત્માને આપણે ટાઈથી મહિમા આપીએ, કારણ કે તે માન આપવા માટે, સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. સારું, હું પ્રભુને ધન્યવાદ આપું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર બધાને હું સ્વાગત કહું છું. ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો, જુવાનીઓ અને વડીલો અને સેવકો અને આગેવાનો, એને નાના ભૂલકાઓ, જુવાનીઓ અને આગેવાન પડતા અધિકારીઓ, બધાને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કરું છું અને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર સલામ. હાલેલુયા, હાલેલુયા. સારું, આજનો વચન વિષય છે, આજના વચન વિષય આપણે શીખવાના છે વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના. માંદાને પ્રભુ બચાવશે, સાજોપણો આપશે અને દેવ એના પાપને માફ કરશે. હાલેલુયા. આજના વચન વિષય વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના. માંદાને દેવ બચાવશે, કાં તો સાજોપણો આપશે અને પ્રભુ એના પાપને માફ કરશે. આમેન. પણ વિશ્વાસ સાથે દેવના હાજરીમાં આવવાનું જરૂર છે. આમેન. સારું, આવો આપણે આજના વચનના વિષયમાં આપણે જે રહ્યા છે યાકૂબના પત્રો, તેમના 5મો અધ્યાય અને કલમ નંબર 15મી કલમ જરા વાંચીએ. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના. હાલેલુયા. કેવી પ્રાર્થના? વિશ્વાસ. બીજાના વિશ્વાસ પર નહીં, પોતાનો વિશ્વાસ મજબૂત. બીજાના વિશ્વાસ રાખવાની જરૂર છે, પણ થોડો પણ મોટો વિશ્વાસ આપણો પોતે રાખવાનું પડશે. આમેન. પોતે બચવું છે, પોતે સાજાપણો પામવાનું છે, પોતે આશીર્વાદ પ્રાપ્ત કરવાનું છે, પોતે પરિવારમાં સુખે શાંતિથી જિંદગી જીવવાનું છે. તે પોતાનો મોટો વિશ્વાસ. આમેન. અને જેવો વિશ્વાસ કરશું તેવો દેવના જવાબને પામશું. આમેન. મારી પ્રિય વહાલા બહેનો અને બહેનો, ભાઈઓ અને બહેનો, આપણે એકબીજાને સલાહ આપી શકીએ છીએ, એકબીજાને માટે પ્રાર્થના કરી શકીએ છીએ, પણ વિશ્વાસ આપણો પોતાનો હોવો જોઈએ. હા, પોતાનો વિશ્વાસ નહીં હોય તો બીજા વ્યક્તિ કેટલું બી પ્રાર્થના કરે, કેટલું બી કહે, પણ કોઈ આપણે જીવનમાં મળી શકે નહીં. માટે મારા ભાઈઓ અને મારી બહેનો, મને કહેવા દો, આ સમયના અંદર આપણે અલગ અલગ પ્રકારની વિનંતી લઈને આવ્યા છે, અલગ અલગ પ્રકારની અરોજ સાથે જીવતા દેવની હાજરીમાં આવી ચૂક્યા છે. તો સર્વશક્તિમાન પ્રભુ તેના વચન દ્વારા એક જ વાત કહે છે કે વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના. કેવી? વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના. પ્રાર્થના કરીએ છીએ પ્રિય વહાલાઓ, તો આપણો વિશ્વાસ મોટો હોવો જોઈએ. હાલેલુયા. આપણે માગણી કરીએ છીએ પ્રિય વહાલાઓ, તો વિશ્વાસ મોટો હોવા જોઈએ. આપણે આજ્ઞા પાલન કરીએ છીએ મિત્રો, પણ વિશ્વાસ મોટો હોવા જોઈએ. આપણે ચર્ચમાં આવીએ છીએ મિત્રો, પણ વિશ્વાસ મોટો હોવા જોઈએ. તેલ પાણીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, પણ વિશ્વાસ આપણો મોટો હોવો જોઈએ. હાલેલુયા. જ્યારે પાણી અને તેલને આપણે ઉપયોગ કરીએ છે અને તેલ પાણીમાં દેવનો ચમત્કાર થાય છે. આમેન. અને પ્રિય વાલાઓ, એવો વિશ્વાસ સાથે આપણે લાવીએ છીએ અને દેવના લોકોના જીવનમાં પ્રભુ ઉત્તર આપે છે. કેમ? એ વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના, વિશ્વાસ સાથે દેવને પાસે આવેલું નમેવું, અને એના કારણે દેવ એને ઉત્તર આપે છે. આમેન. આજે વહેલી સવારે હું જ્યારે ઉઠી પછી બાઇબલ વાંચ્યા કરતી હતી, ત્યારે એક બેન અને એક ભાઈ, બંને પતિ પત્ની આવ્યા અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરવા માટે, એના માટે પ્રાર્થના કરવામાં આવી. અંદર જ હતું હજુ, અને પ્રાર્થના કરવામાં આવી અને બેન પ્રાર્થના કરે, મેં પ્રાર્થના કરીને બેન કે મારા વિશ્વાસ છે કે બેન તમે પ્રાર્થના કરશો એટલે હું સંપૂર્ણપણે સાજી થઈ જઈશ. અને એને એ વાત કરી કે તમારો જેવો વિશ્વાસ છે તેવો થશે. હાલેલુયા. ત્યાર પછી થોડીક વારમાં લગભગ 7:30 કે 7:45 વાગે સમય પર એક ભાઈ આવ્યો અને તે પણ પાણીનો બોટલ 3-4 લાવ્યો અને 3 તેલના બાટલી લાવ્યો અને બાટલીઓ ને તેલ
ને પાણી એ બધું લાવ્યો અને ઘરમાં જ નીકળી આવ્યો. એને કહ્યું કે અમે વિશ્વાસ સાથે અમે આવ્યો છે. મેં કહ્યું બોલો તમારી શું વિનંતી છે? અને એવી વાત કરતો હતો કે હું મારી પત્નીને નથી લાવ્યો, બાળકી નાની છે એટલે નથી લાવ્યો, પણ હું મોટો વિશ્વાસ સાથે આવ્યો છું. મેં કેમ તમારી વિનંતી કે? અને એણે કે તમારી પ્રાર્થના દ્વારા પ્રભુ અદ્ભુત જવાબ આપે છે. મેં એવો વિશ્વાસ સાથે આવ્યો છે કે આ પ્રાર્થના તેલના પાણી લાવ્યો છું, આ તેલના માટે તમે પ્રાર્થના કરશો અને મારા ઘરમાં છટકાવી દઈશ અને હું બીજું ઘર બનાવવાનો છે. તો વિશ્વાસ સાથે ઘરને ખોઈને પાકું ઘર બનાવવાનું છે. એવો વિશ્વાસ છે કે પાણી છટકાશે એટલે મારું કામ સફળતા થશે. એવો એનો વિશ્વાસ હતો. હા, અને મેં એને એવી વાત કરી, તું જેવો વિશ્વાસ કરે છે તેવો તું દેવના જવાબને પામશે. આમેન. ઓ પ્રિય વહાલાઓ, માણસ જેવો વિશ્વાસ કરે તેવો. હા, કોઈનો એવો વિશ્વાસ અમારા માથા પર હાથ મૂકવા જ જોઈએ, મૂકે ત્યારે જ તો એને વિશ્વાસ છે તેના હાથ પર માથા પર એના માથા પર હાથ મૂકે એટલે એ સાજો થઈ જાય. કેમ? એનો વિશ્વાસ એવો છે. કોઈને વિશ્વાસ એવો હોય તેલ પાણી પીશ, ભલે મેં નહીં બી પ્રાર્થના કરું પણ તેલ પાણી પીયા કરીશ મેં તો હું સારો થઈ જઈશ. તો એનો વિશ્વાસ પ્રમાણે પ્રભુ એને ઉત્તર આપી શકે છે. કોઈને વિશ્વાસ હોય તેલના પાણીને ઘરમાં ઉપયોગ કરી છટકાવી દઈશ, મને પૂરી શાંતિ મળશે. એનો વિશ્વાસ. હા, એના પોતાનો વિશ્વાસ પ્રમાણમાં દેવ એને જવાબ આપે છે. હાલેલુયા. ઓ મારા પ્રિય વહાલા બહેનો ને મારા બહેનો અને ભાઈઓ, આપણો કેવો વિશ્વાસ લઈને દેવના હાજરીમાં આપણે આવ્યા છે તો દેવ મને અને તમને પારખે છે. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે કે એવું વચન આપણે વાંચ્યું કે વાંચજો, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. હા, દુષ્ટ શૈતાન બીમાર નાખીને માણસને કદાચ મારી નાખવા માટે યોજના કરી હોય, પણ બીમારી વ્યક્તિ એવો વિશ્વાસ રાખે છે કે મારો પ્રભુ મને બચાવશે તો એનો વિશ્વાસ પ્રમાણે દેવ એને બચાવી લેશે. મારી સાક્ષી છે, મેં આંબોલ ગુંડીની છું. 2025માં મારા જીવનમાં ઘણી સંકટ આવી, મુશ્કેલી આવી. એમાંથી ઘણા દુઃખ સહન કરવું પડ્યું, ઘણી પીડાઓ વેઠવી પડી, ઘણી સંકટો આવી. પણ એમાં મને જે તકલીફ થતી હતી, તાવની તકલીફ હતી, પછી ગળાની તકલીફ હતી, ખાવાનું ન ખવાતું હતું, ગળું સુકાઈ જતું હતું, ને માસિકની પ્રોબ્લેમ હતી, ગર્ભાશયમાં પણ પાણી હતું, હરેક જાતની પીડાઓ હતી. મારા જીવનમાં ઘણી દુઃખો હતી. પછી અમે એક દિવસે મોબાઈલમાં યુટ્યુબ ખોલીને અમે જોયું, મોલુબેનના વિડીયો મૂકેલો હતો. એના પર અમે નંબર પણ હતા, ત્યારે અમે એના પર ફોન કર્યો. ત્યારે અમે મોલુબેન કીધું કે તમે શુક્રવારે આવો એવું કીધું. ત્યારે અમે શુક્રવારે અહીં આવ્યા. ત્યારે મોલુબેને કીધું તમે તેલ પાણી પીજો, વિશ્વાસથી પીજો, કંઈ નહીં પ્રભુ તમને સાજા પણ આપશે એવું કીધું. અમે શુક્રવારે આવતા રહ્યા, અમે વિશ્વાસ કરતા રહ્યા. પછી એક શુક્રવારે અમને ભવિષ્યવાણી થઈ, ત્યારે પ્રભુએ કીધું કે તને સંપૂર્ણ રીતે સાજા પણ મળશે એવું કીધું હતું. છતાં પણ અમે મોલુબેને કીધું કે અમારા ઘરે એક દિવસ તમે આવો. ત્યારે અમે અમારા ઘરે મોલુબેને 2 વાર બોલાવ્યા. ત્યારે મોલુબેને અમારી માટે પ્રાર્થના કરીને શુદ્ધિકરણ પણ કર્યું. ત્યારે શુદ્ધિકરણ બી કર્યું. ત્યારે અમને અમારે માટે પ્રાર્થના પણ કરી. પછી હજુ બીજા શુક્રવારે કીધું કે હજુ શુક્રવારે તમે આવો. અમે બીજા શુક્રવારે હજુ આવ્યા. ત્યારે મારા પતિ માટે ભવિષ્યવાણી કરી. પ્રભુ દાસીને મુખમાં રહીને બોલ્યો કે તમે વ્યર્થ જગાએ ઘણા નાણાં ખર્ચી નાખ્યા છે, ઘણા ડૉક્ટરે પાસે તમે ફરી વળ્યા છે, પણ અમને કંઈ
કંઈ મળતું જ નથી. ડૉક્ટરી તરફથી અમને કંઈ ઈલાજ નથી. ઘણી અમે દવાઓ કરી પણ કંઈ નથી અમને સહાય મળતી. પણ અમે એ પ્રભુએ જે શબ્દો બોલ્યા હતા એના પર અમે વિશ્વાસ કર્યો કે તમે વ્રત જગાએ નાણાં નહીં ખર્ચા હે તે એના પર વિશ્વાસ કર્યા તો નાણાં નહીં ખર્ચાયા. અમને પ્રભુએ આશીર્વાદિત કર્યા. તો જીવતા દેવનો હું પુષ્કળ આભાર માનું છું. ને પાંચ મહિના અમે અહીંયા ઝરણપાડા આવ્યા ને સંપૂર્ણ રીતે મને મારા જીવનમાં સાજાપણ મળ્યું. મને વાંકું પણ ન થવાતું હતું. કમરમાં ઘણા દુખાવો થતો હતો, ઘણી તકલીફ હતી ને કામ પણ નથી થતું હતું. મારા જીવનમાં હું બેસી જ રહેતી હતી, ઘણી તકલીફ હતી. પણ જીવતા પ્રભુએ મને સાજા પણ કર્યા. તો હું મારા હૃદયથી જીવતા દેવનો હું પુષ્કળ આભાર માનું છું ને મોલુ માસીનો પણ હું પુષ્કળ આભાર માનું છું. બધા શૈતાન દૂરથી બરકાઈ કરીને નિરીક્ષણ કરીને જતો હશે. એને ક્યારે મારી નાખું, એને ક્યારે પાડી પથારીમાં નાખી દઉં, ક્યારે એને હાનિ થાય, ક્યારે એનું નુકસાન થાય. શૈતાન દૂરથી બરકાઈથી નિરીક્ષણ કરીને જતો હશે. પણ માંદાએ એવો વિશ્વાસ કર્યો હશે કે મારો પ્રભુ મને બચાવશે. હું જીવતો રહીશ તે મારા પ્રભુને નામને હું ઊંચું કરીશ. હું પ્રભુને મહિમા પ્રગટ કરીશ. હું પ્રભુને સાક્ષી આપીશ. પ્રભુ મારા પર દયા કરીને માંદા દેવની હાજરીમાં રોડી પડ્યો હોય, ઝૂકી ગયો હોય, નમી ગયો હોય તો દેવ કહે છે વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. હાલેલુયા. અરે પ્રિય વહાલાઓ, ગમે તે રોગ હોય, ગમે તો તમારા જીવનમાં બીમાર હોય, કદાચ ડોક્ટરે તમને ના પાડી હોય, ડોક્ટરે એવી પણ વાત કરી હોય ભારે બીમાર છે, અમારાથી જેટલું કરે તેટલું બધી સેવા બધી તમારું સારવાર અમે કરી દીધી છે, પરંતુ તમારો કોઈ બીમારને કોઈ અસર થતો નથી, તારા શરીરમાં કોઈ અસર થતો નથી. કઈક વાતોથી તમને કદાચ તમે નિરાશ થઈ ગયા હોય, સાંભળીને દુઃખી થઈ ગયા હોય, તમે ચિંતા નહીં કરો. મોટો વિશ્વાસ દેવ પાસે રાખો. હાલેલુયા. દેવના વચન કહે છે વિશ્વાસ સાથે અરે કરેલી પ્રાર્થના. કેવી કરેલી પ્રાર્થના? વિશ્વાસ છે પણ પ્રાર્થના પણ કરવી પડે. હાલેલુયા. કારણ કે જેટલું બોલાય તેટલું, જેટલી શક્તિ આવે, જેટલો જીવ નીકળે એટલે કે જેટલો અવાજ નીકળે તેટલું બોલવું પડે, પોતે પણ બોલવું પડે. જ્યારે સમય પર આપણે બીમારીના માટે પ્રાર્થના, કાયમની વાત કરતી છું, બીમારી માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે હાથ બાંધી રહીએ છીએ, નહીં હાથ પણ જોડવું પડે. હાલેલુયા. એટલું જ નહીં પરંતુ બીમારી વ્યક્તિના મુખથી કબૂલાત પણ કરવું પડે. અને એવું કબૂલાત કરવું પડે, પ્રભુ તું મને બચાવ, પ્રભુ તું મને છડાવ, પ્રભુ મારાથી કોઈ બી પાપ અપરાધ થઈ ગયા હોય ને તો તું મને માફ કર. હાલેલુયા. અને માણસ દેવની આગળ કબૂલાતની સાથે, પસ્તાવાની સાથે, આંસુને સાથે દેવની હાજરીમાં નમી જશે તો દેવ એને ઉઠાવશે. આમેન. પ્રિય વહાલાવા, દેવ સર્વશક્તિ મહાન દેવ છે. તેમાં દયા ભરેલી છે, તેમાં પ્રેમ ભરેલો છે, તેનો પ્રેમ છેડો નથી. આમેન. માટે વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. હા, બચી જશો. આજે કોઈ ભી વ્યક્તિ બીમારમાં પીડિત વ્યક્તિ આવ્યો હોય, તમે વિશ્વાસ રાખો અને મોટો વિશ્વાસ સાથે આવ્યા છે તો દેવનો આત્માની હાજરીમાં દેવ કહે છે તમે બચી જશો. હાલેલુયા. તમે નાશ નહીં થશો, તમે મરી નહીં જશો, પણ તમે શું થશો? બચી જશો. દેવ તમને બચાવશે. દેવ તમારા આંખમાંથી આંસુ લૂછી નાખશે. દેવ તમારી ટેન્શનને દૂર કરી દેશે. દેવ તમારા વિશ્વાસ જોઈને પ્રિય વહાલાઓ, દેવ તમને ઉઠાડશે. દેવ તમારા વિશ્વાસ જોઈને પ્રિય વહાલાઓ, દેવ તમારા બોજને ઉચકી લેશે. દેવ તમારા વિશ્વાસ જોઈને પ્રિય વહાલાઓ, દેવ તમારા શરીરમાં જોરને બળ આપશે. પ્રિય વહાલાઓ, તમારા વિશ્વાસ જોઈને પ્રિય વહાલાઓ, દેવ તમારા શરીરમાં નવી લોહી પણ આપશે. કદાચ તમારા જીવનમાં શરીરમાંથી શૈતાને લોહી પીતો હોય, શરીરને સૂકા પડીને મહેસૂસ કરતા હોય,
परंतु सर्वशक्तिमान प्रभुના વચન દ્વારા ઈશ્વર કહે છે હું તારા શરીરમાં લોહી આપીશ. હાલેલુયા. બે સાક્ષીઓ છે. હા, એક સુરત બાજુથી અને એક સુરત રાજ વિસ્તારથી પણ ગામ નથી માલુમ. અને તે બે સાક્ષી છે કે બંને બહેનો છે. એક બહેનના શરીરમાં 2 ટોકા લોહી હતી અને લોહી ચડાવતા પરંતુ લોહીનો બોટલ પૂરો થતા લોહી કાં નીકળી જતી હતી ખબર નહીં પડતી હતી. અને એક સિસ્ટરે તે સિસ્ટર મને ઓળખતા હતા. એ સિસ્ટરે મને ફોન કર્યો અને તે બેન કે ભાઈ મેં જે હોસ્પિટલમાં નોકરી કરું છું એ હોસ્પિટલમાં એક પેશન્ટ એવું છે કે એને શરીરમાં લોહી રહેતું નથી અને લોહીને બોટલ ચડવામાં આવે છે અને લોહીને બોટલ પૂરો થતા લોહી કાં નીકળી જાય છે ને કાં નહીં. પછી જોઈએ છે તો 2 જ ટોકા રહે છે. એ કેવી રીતે બની શકે? એવી રીતે પહેલી વાર એવા પેશન્ટને અમે જોયા છે. એ બહેન વાત કરતી હતી. મેં કહ્યું શું કરું? કે તું પ્રાર્થના કર. અમે પ્રાર્થના કરી અને દેવના કૃપામાં દેવેને છુટકારો આપ્યો. હાલેલુયા. અને બીજી વાર બોટલ મૂકવામાં આવ્યો અને શરીરમાં લોહીનો એક વિકાસ થવા લાગ્યો. અને એ જ લોહીથી દેવના ઉપસ્થિતિમાં વહાલી બહેનો અને મારા ભાઈઓ દેવેને છુટકારો આપ્યો. ઈસુ ખ્રિસ્તના રક્તના મિશ્રિત એના લોહીમાં કરવામાં આવી અને દુષ્ટતા એના શરીરમાં લોહી પીતીને આત્માને દેવે કંટ્રોલ કર્યો અને દેવેને છુટકારો આપ્યો. એ જ પ્રમાણે એક બીજી બહેનની સાક્ષી અને એ બેને એક આંતરડીની ટીબી હતી અને એટલી તકલીફમાં એ બહેન પીડાતી હતી. એના શરીરમાં પણ લોહી નહીં રહેતું હતું અને એના શરીરમાંથી પણ લોહી શેતાન પી જતો હતો. અને એવી હાલમાં એ બેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી કે અમે બધું જ કરીએ પણ સારવાર થતું નથી, તને કહી કે તારા શરીરમાં કોઈ છુટકારો કે કોઈ જવાબ મળતો નથી. અને એ બેને નિરાશ થઈ ગઈ અને એના પતિએ કહ્યું ગમે તે હોય પણ આપણે ઝરણપાડા પહોંચીએ. અને એ બેનને જેવી રીતે ડોક્ટરે રજા આપી તેવી રીતે બેન ઝરણપાડા આવી અને એના માટે પણ પ્રાર્થના કરવામાં આવી. અને દુષ્ટ શૈતાન એના શરીરમાં લોહી પીતો હતો તે મને આત્મામાં બતાવ્યો કે શૈતાન તમારી પાછળ પડેલો છે પણ દીકરી તમે મરી નહીં જશો, દેવ તમને બચાવશે. હાલેલુયા. વહાલાઓ, દેવ એને બચાવી લીધી એટલું જ નહીં પણ એને જીવનમાં સકરાવો નહીં હતા અને બીજી વાર આવ્યા છોકરાના માટે પણ પ્રાર્થના કરવામાં આવી. એને સુંદર સરસ એક દીકરો પણ આપ્યો છે. હાલેલુયા. આપણો પ્રભુ સર્વશક્તિમાન દેવ છે. તમે વિશ્વાસ કરો, દેવ તમારા જીવનમાં અદ્ભુત ઉત્તર આપશે. આમેન. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના કેવી? વિશ્વાસ. હા, વિશ્વાસ મોટો હોય. તમારા હાથમાં પૈસા નહીં તો કઈ નહીં, ચાલી જશે. હા, પણ વિશ્વાસ તો રહેવો જોઈએ. એવું લાગે કે ત્યાં જઈશે હું શું કરશું, ત્યાં નાખાઈએ કે નહીં નાખ, ગમે તે નહીં હોય તો કોઈ ચાલી જશે પણ વિશ્વાસ મોટો રાખો. હા, વિશ્વાસ ગુમાવતા નહીં, વિશ્વાસઘાતી નહીં થતા, વિશ્વાસમાં બેમન નહીં રાખો પણ મોટો વિશ્વાસ સાથે દેવના હાજરીમાં તમે આવો. દેવ તમારા જીવનમાં અદ્ભુત ઉત્તર આપશે. આમેન. તમારો વિશ્વાસ જેવો છે તેવો જલ્દી દેવ તમને ઉત્તર આપશે. હાલેલુયા. ગઈકાલની વાત કહું છું, આ બહુ દિવસની આગળની નહીં, ગઈકાલની વાત કરું છું. પ્રિય વહાલાઓ, મેં મીટિંગ કરવા ગઈ હતી. ત્યાંથી મેં 3:30 વાગે આવી અને આવી પછી મેં એક પરિવાર મને ફોન કરતો હતો, આગળ અમે આવવાના છે, તમે અમને ટાઈમ આપો. અને મેં એને ટાઈમ આપ્યો 4 વાગેનો. અને તે સમયમાં એ બંને પતિ પત્ની 4 વાગે આવ્યા પ્રાર્થના કરવા માટે અને એના માટે પ્રાર્થના કરવામાં આવી. અને એને ગત દિવસમાં એના માટે ઘણું બધું શૈતાને પરીક્ષણમાં નાખ્યા હતા પણ દેવે એને બચાવ્યો. તે આભાર માનવા માટે પણ એને આવ્યા હતા. અને સાથે સાથે પછી બહાર નીકળ્યા અમે ત્યારે એ બેન અમને વાત કરતી હતી કે મારો પતિ એ ચર્ચમાં નથી જતો પણ એ મારી હાથે અમે અહીંયા મીટિંગમાં આવ્યા હતા. અને તે સમયમાં એ ભાઈને 3 પથરીઓ હતી અને 3 પથરીઓ હતી. અને તે સમયમાં
મારા માટે પ્રાર્થના કરવા માટે અમે બંને જણા આવ્યા હતા, મારા માટે પ્રાર્થના કરવા માટે. પણ લાઈનમાં ઉભા રહેલા એટલે અમે બંને પતિ પત્ની હાથ જ ઉભા રહેલા હતા. એટલે તમારો હાથ એના ભાઈના માથા પર પણ પડી ગયો. હાથ એટલે તે લગાવી દે, બધાને લગાવી દઈએ એમ કરીને તે લગાવી દીધો અને બધાને માટે એક હાથ જ પ્રાર્થના કરી. અને ભાઈ એવો વિશ્વાસ કર્યો, મારી પત્ની બીમાર છે, હું નથી, પણ એટલો વિશ્વાસ કરું છું કે મારી પત્ની બી પડી જશે, કારણ કે હાથ મારા માથા પર પણ પડ્યો છે ને, એવો એનો વિશ્વાસ થયો. અને ભાઈ ને બેન બંને જણા વાત કરતા હતા તે કમ છું. અને તે સમયમાં એ રોજ તે જોતા જ્યારે રોજ તે જોતા ભાઈ પેશાબ કરવા માટે ઊભો થયો અને તે સમયમાં 3 પથરીઓ સાથે જ પડી ગઈ. હાલેલુયા! રસ્તે જોતા જ પથરીઓ પડી ગઈ. અને ગઈકાલે ભાઈ કહે, ખરેખર તમારો દેવ જીવિત દેવ છે. હાલેલુયા! મારું કહેવાની વાત છે, એને પત્રીનો વિશ્વાસ, પત્રીને માટે પ્રાર્થના કરવા માટે આવ્યો, પણ હાથ પડ્યો એના માથા પર એટલે એને વિશ્વાસ થયો કે મારી પત્રી પણ ગાયબ થઈ જશે. અને એવો જેવો વિશ્વાસ કર્યો તેવો ઉત્તર ઈશ્વરે આપ્યો. આમેન. મારા ભાઈઓ, મારી બહેનો, હું અભિમાનની વાત કરતી નથી, પણ એક જ વાત કરું છું, જેવો આપણો વિશ્વાસ કરીએ છે તેવો દેવ પાસેથી આપણને જવાબ મળી શકે છે. આમેન. હાલેલુયા! પ્રિય વાલમો, કદાચ તમારે સક્રમ તમને નહીં માનતા હોય તો માતા પિતા વિશ્વાસ સાથે તેલને પાડી અને પીવડાવી દો, દેવ એને બદલી નાખશે. આમેન. ઓ પ્રિય વહાલાઓ, તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ વ્યસનની નશાની પાપના જાળમાં છે, વિશ્વાસ સાથે વિનંતી આપો, દેવ એના જીવનમાં બદલાણ કરશે. આમેન. ઓ મારા પ્રિય વહાલાઓ, જેવો વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના દેવ માંદાને બચાવશે. વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના દેવ પાપીઓને ઉદ્ધાર કરી દેશે. દેવની ઉપસ્થિતિમાં વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના દેવ માંજાને સંતાન આપશે. ઓર વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના દેવના લોકોને નોકરી આપશે. વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના વહાલાવો, દેવના વચન કહેશે, દેવ આપણા જીવનમાં ઘર પણ પૂરું કરશે. આમેન. હાલેલુયા! વિશ્વાસ મોટો હોવો જોઈએ. હા, વિશ્વાસ સાથે નીકળી પડો, વિશ્વાસ સાથે પ્રાર્થના કરો, વિશ્વાસ સાથે આગળ વધો, દેવ કો જવાબ આપશે. આમેન. હાલેલુયા! સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને એવી વાત કરે છે, વાચનિક વાંચ. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના કોને બચાવશે? માંદાને બચાવશે. હા, માંદાઓના માટે જ એટલું જ નહીં, પણ ગમે તે વ્યક્તિ હોય તેના વિશ્વાસ મોટો હોવો જોઈએ. હાલેલુયા! તમે કર્જામાં ડૂબી ગયા હોય પણ વિશ્વાસ રાખો, દેવ પર ભરોસો રાખો અને વિશ્વાસ સાથે વહાલાવો, દેવની ઉપસ્થિતિમાં તમે રહો. સમય પર દેવ ટાઈમ અનુસાર વહાલાવો તમને બોજમાંથી ને કર્જામાંથી દેવ બહાર કાઢશે. હાલેલુયા! તમારા જીવનમાં શેતાન દુકાનમાં કંઈ બી અડથળો લાવતો હોય તમે ચિંતા નહીં કરો, પરંતુ વિશ્વાસ સાથે ઘરમાં દુકાનમાં તેલ અને પાણી છટકાવતા રહો. મોટો વિશ્વાસ રાખો, તમારા વિરુદ્ધ ગમે તે વિરુદ્ધને પણ દેવ નમ્ર કરી દેશે. હાલેલુયા! એક ભાઈ એક વાર એક વાત કરતા કહેતો હતો, હું મરઘીનો શેકેલી મરઘી બનાવું છું, પરંતુ જ્યાં અમે મરઘી બનાવવાનું એક નાનું સાપરું પાડેલું છે, મારા દુશ્મનો આવે છે અને રાત્રે આવીને કંઈક સંડાસ કરીને ત્યાં બધી સાપરીમાં નાખી દઈ જાય છે. બેન, મેં શું કરું? ભાઈ ઘણો રોડતો હતો, એને આંખમાં આંસુ કાઢતો હતો. મેં ગરીબ વ્યક્તિ છું એટલે થોડીક મરઘી લાવીને હું એક શેકેલી બનાવી વેચીને ધંધો કરું છું, પરંતુ મારા વિરુદ્ધ મને આવું દુઃખ આપે છે. હું શું કરું? મને માલુમ છે આ લોકો છે. મેં કેમ, તો જતો હોય તો બી તું કોઈ બોલતો નહીં, ચૂપ રહેજે. કરતા હોય નુકસાન તો કોઈ નહીં, સાફ કરી દેજે તું. અને તું તે જગ્યા પર દુકાન માંડને વેચ્યા કરજે, જે કરતો કામ કરતો હોય તો કર્યા કરજે. એક દિવસે વિરુદ્ધ દેવ નમ્ર બનાવશે. હાલેલુયા! અને સમય આવ્યો તે એ જ લોકો બીમાર પડ્યા. આ લે લોકોને જે ભાઈના દુકાનમાં, જે સાપરામાં સંડાસ કરીને ગંદુ કરી દે જતા હતા, એ વ્યક્તિ બીમાર પડ્યા. તો તે ભાઈએ એના માટે પ્રાર્થના કરીને સાથે તે ભાઈએ બે વ્યક્તિને આ જગ્યા પર લાવ્યો અને તે લોકોના માટે સલાહકારી બની ગયો. હાલેલુયા! જીવતી સાક્ષી ને પવિત્ર સાક્ષી હું દેવના વેદી પાસે આવીને તમને કહું છું, વાલો, તમારો દુશ્મન તમને કોઈ બી રીતે દુઃખ દેતા
હોય, પણ તમે વિશ્વાસી લોકો ચૂપ રહેજો. હાલેલુયા. ચૂપ રહેશો ત્યારે તમારા પક્ષમાં દેવ લડશે, અને વિશ્વાસ કરશો ત્યારે દેવ તમને વિજય આપશે. ને તો પછી તમે બી તેના સરખું જ બરાબરી કરવા જશો ને તો પછી કઈ ફેર નહીં થશે. હા, પછી તમને એવું લાગશે કે મેં એટલું બધી ચર્ચમાં જતો છું, દાન ધર્મ બી કરું ને બધું જ કરું, તો બી મને ઉત્તર મળતો નથી. પ્રભુ નહીં જોતો હોય કે નહીં? પ્રભુ જોઈશે, પણ કઈ ખામી છે આપણા જીવનમાં. હા, કઈ ખાણ ખપણ છે, પણ તેનું સુધારવાનું વાલા બીજા નહીં સુધારે, પોતે જ આપણે સુધરી લેવાનું જરૂર છે. આમેન, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર કહે છે વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના. કેવી પ્રાર્થના? વિશ્વાસ. હા, ભણેલા નહીં હોય ને તો ચાલી જશે, ધોનારી નહીં હોય ને તો ચાલી જશે, કઈ સારી વસ્તુ ઉત્તમ વસ્તુ તમારા ઘરમાં નહીં હોય ને તો ચાલી જશે પ્રિય વહાલાઓ. પણ વિશ્વાસ જેવો તમારા જીવનમાં હોય તેવો જવાબ પ્રભુ તમને આપશે. જેવો વિશ્વાસ સાથે ગરીબી ભલે પણ તમારા જીવનમાં હોય, પણ વિશ્વાસ સાથે તમે ઝૂકી જશો તો દેવ તમને નીચેથી ઉઠાડશે અને ઊંચે રાજસ્થાન પર બેસાડશે. હાલેલુયા. ઓ વિશ્વાસ સાથે વહાલા બહેનો ભાઈઓ બહેનો દોડતા રહેશો તો દેવ તમને શૂન્યમાંથી ઈશ્વર તમને ઉઠાડશે અને હીરો બનાવશે. હાલેલુયા. ઓ મારા પ્રિય વહાલા બહેનો ને મારા ભાઈઓ, તમે ગરીબીનો સામના કરતા હોય, ગરજાની સામના કરતા હોય, કોઈ દિવસ નહીં વળે એટલું મનમાં તમારે ધારી લીધું હોય, પણ વિશ્વાસ રાખો. વિશ્વાસ સાથે વહાલા ભાઈઓ અને બહેનો તમે બની રહેશો ને ટકી રહેશો તો દેવ તમને ઉકળામાંથી ઉઠાડશે અને રાજસ્થાન પર બેસાડશે. આમેન. આજના સમયમાં બાળકોને પરીક્ષાના માટે મમ્મી પપ્પા કેટલા પ્રાર્થના કરાવે છે, પ્રાર્થના કરે છે, પણ દેવના ઉપજમાં મોટો વિશ્વાસ સાથે દોડવાનું છે. હાલેલુયા. અરે તમારા બાળકના માટે કદી પણ નેગેટિવ વિચાર નહીં રાખો. એવા વિચાર રાખો કે મારા બાળકો પાસ થઈ જશે, મારા બાળકને યસ મળશે, મારા બાળકને આમેન મળશે. હા ને આમેન માં ઈસુમાં છે તો મારા બાળકને સિંગને ઊંચું કરવામાં આવશે. હાલેલુયા. એવા વિશ્વાસ સાથે તમારા બાળકના માટે પ્રાર્થના કરો અને પ્રાર્થના કરાવો. તમારા બાળકને ઈશ્વર વિજય બનાવશે. આમેન. મારા પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત મને અને તમને કહે છે, એવી વાત કરે છે. વાંચો, જરા વાંચો. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. ને પ્રભુ તેને ઉઠાડશે. પ્રભુ તેને ઉઠાડશે. અને જો તેને પાપ કર્યા હશે, જો કોઈ વ્યક્તિ પાપ કર્યા હશે તો તે તેને માફ તો કરવામાં આવશે. પ્રભુ તેને માફ કરી દેશે. હાલેલુયા. તમારા પાપને દેવ ગણતરી કરશે નહીં, પણ માફ કરી દેશે, ગણશે નહીં. દેવ તમારા પાપને ગણશે નહીં, પણ માફ કરી દેશે અને દેવ તમને બચાવી લેશે. પ્રિય વહાલાઓ, આજે જીવનમાં કોઈ બી વ્યક્તિ પાપ કર્યો હોય, કોઈ બી ગુનાહ કર્યો હોય, દેવને પાસે નમી જવાનું જરૂર છે. હાલેલુયા. પોતાના પાપને માની લેવાનું જરૂર છે. મારાથી ભૂલ થઈ ગઈ, હું પસ્તાવો કરું છું. મારાથી ગુનાહ થઈ ગયો, હું પસ્તાવો કરું છું. મારે એવી રીતે નહીં બોલવું જોઈતું હતું, મારે આવું કામ નહીં કરવું જોઈતું હતું, મારું બીજાને દુઃખ નહીં આપવાનું હતું, બીજાને ઠેસ નહીં પચાવવાનું હતું, મારે પોતે આવું કામ નહીં કરવાનું હતું. પોતે પાપને માની લેશે અને પસ્તાવો કરીને નમી જશે તો દેવ એને બચાવી લેશે. એટલા સમય પર કઠણ હોય છે. હા, કઠણ હોય છે અને તે પોતાના પાપને માનવા માંગતા નથી. અને કે કોઈક લાગે છે હું મારું પાપને કબૂલ કરી દઈશ જ, મારા પાપને કહી દઈશ, મને લોકો શું કરશે, લોકો ગમે તે કહે, પણ દેવની પાસે નમી જવું પડશે. ત્યારે આપણું બચાવ થશે, ત્યારે આપણે સાજાપણો બી પ્રાપ્ત કરશું, ત્યારે આપણે આશીર્વાદો બી પ્રાપ્ત કરશું, ત્યારે આપણું ભવિષ્ય બી બનશે, ત્યારે આપણે સુખ ચેનનો અનુભવ પણ કરશું. હાલેલુયા. મારી બહેનો, મારા ભાઈઓ, મને કહેવા દો, આજે પૃથ્વી પર એક વ્યક્તિ એવા નથી કે પાપ નહીં કર્યું હોય. કઈ ને કઈ બાબતમાં ચૂકી જતા હોય, કઈ ને કઈ બાબતમાં ભૂલી જતા હોય,
એકવાર બે વાર કેટલી વાર પાપો કરી નાખ્યા હોય, પણ જે વ્યક્તિ દેવની પાસે નમી જાય છે અને પસ્તાવો કરે છે, પાપને માની લે છે, કબૂલાત કરી દે છે, પસ્તાવો કરી દે છે અને છોડી દે છે, તેના જિંદગી સુધરી જાય છે. હાલેલુયા. પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહે છે, જો તમે મારી પાસે વિશ્વાસ સાથે આવશો તો હું તમને બચાવીશ. અને વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના માંદાને બચાવશે અને પ્રભુ તેને ઉઠાવશે. ને જો તેણે પાપ કર્યો હશે તો પ્રભુ તેને શું કરશે? માફ કરશે. હાલેલુયા. માફી આપવાનું કામ તો ફક્ત દેવના હાથમાં છે. હા, જીવતા દેવના હાથમાં આપણે આવ્યા છે, તેની ઉપસ્થિતિમાં આવ્યા છે, તો માફી આપી શકે તો ફક્ત દેવ આપી શકે છે. સાજોપણ આપી શકે છે તો ફક્ત યેસુ આપી શકે છે. જીવિત દાન આપી શકે છે તો ફક્ત ઈસુ આપી શકે છે. વાલાઓ, જિંદગી લાંબી કરી શકે છે તો ફક્ત ઈસુ કરી શકે છે. બે વ્યક્તિને એવી સાક્ષી છે, જિંદગી લાંબી કરવાની પ્રાર્થના કરવામાં આવી અને દેવે બંનેને જીવતા રાખ્યા છે. આજે પણ જીવતા છે. હાલેલુયા. પ્રિય વહાલાઓ, એક બહેન મને વાત કરતા હતા, ભાઈનો એક્સિડન્ટ થયું હતું અને એ ભાઈને દાખલ કરવામાં આવ્યો અને એને ઘણું લાગી ગયું હતું. અને તે સમયમાં ડૉક્ટરે એને વાત કરી કે અમે ગેરંટી આપતા નથી, તમારો પતિ બચશે એવું અમે ગેરંટી આપતા નથી. એવી વાત કરવામાં આવી. બેન હોસ્પિટલના બહાર નીકળીને રોડતા આંખમાં આંસુ સાથે મને કહેતા હતા, બેન તમે જ્યાં હોય ત્યાં, ભલે તમે મીટિંગમાં ગયા હોય, પ્રાર્થના કરવા ગયા હોય, ગમે તે કામમાં વ્યસ્ત હોય, પણ 1-2 મિનિટ ટાઈમ કાઢો, મારા પતિના માટે પ્રાર્થના કરો કે મારો પતિ બચી જાય. ડૉક્ટરે વાત કરી છે, ઓપરેશન ચાલુ છે, પણ ડૉક્ટરે ઓપરેશન કરવા પહેલા વાત કરી છે કે તમારા પતિ અમે ગેરંટી આપતા નથી. અને બેન આંખમાં આંસુ સાથે એણે ફોન કર્યો અને મને કહ્યું કે તું પ્રાર્થના કર. અને પ્રાર્થના કરીને પ્રાર્થનામાં દેવને આત્મા બોલ્યો, તારો પતિ મરશે નહીં, તારો પતિ જીવતો બચી જશે અને તારા પતિની જિંદગી લાંબી છે. હાલેલુયા. એણે એ શબ્દો પર વિશ્વાસ કર્યો અને 2 કલાક પછી ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો. એ તો બિલકુલ બેસુધીમાં હતો. અને ફરી મારી બહેને મારા ભાઈ ફોન કર્યો કે બેન ઓપરેશન તે થઈ ગયું છે, પણ મારા પતિના માટે હજુ પ્રાર્થના કરો. અને બીજી વાર પ્રાર્થના કરવામાં આવી અને ભાઈને એ સલાહ આપવામાં આવી, તારો પતિ મરી નહીં જશે, તારો પતિ બચશે ને જિંદગી લાંબી છે. હાલેલુયા. આજે બી પ્રિય વાલા ભાઈઓ બહેનો, એનો પતિ જીવતો છે, સાજો છે ને તાજો છે, ફરે છે ને ચાલે છે અને ગાડી પણ ચલાવે છે. અને આ ભાઈનું સાક્ષી હું તમને કહું છું, આપણો પ્રભુ જિંદગી પણ લાંબી કરનાર પ્રભુ છે. હાલેલુયા. આવી ઘણી બધી સાક્ષી છે, પણ તમને હું એક વાત કરું છું, વિશ્વાસ સાથે દેવના પાસે નમી જવા વાતને કારણે વહાલાઓ, ઈશ્વર આપણને બચાવશે અને પાપમાંથી પણ માફી કરશે, માફી આપશે અને દેવ આપણને જીવિત દાન પણ આપશે. હાલેલુયા. નંબર 2, સારું વચન વાંચીશું. બીજા કાળવંતના પુસ્તક એમના અધ્યાય 7મા અધ્યાય અને 14મી કલમ જરા વાંચીએ. ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે, મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે. તે નમી જશે. હાલેલુયા. શું કરવાનું છે? નમી જવાનું છે. આપણે જાવ કરી પહેલા પ્રાર્થના વચન શીખ્યા, વિશ્વાસ રાખવાનું છે. અને આ ઠેકાણે વચન વાંચવામાં આવ્યું છે, ત્યાં શું કરવામાં કહ્યું છે? નમી જવાનું છે. ચાહે આપણે કેટલા બી મોટા હોય, કેટલા બી જરવાર ભરવાનું વ્યક્તિ કેમ ન હોય, પણ જીવનમાં કદાચ સંકટ કે પરીક્ષણ આવી હોય તો દેવની આગળ નમી જવાનું છે. હાલેલુયા. તે આપણો બાપ છે, આપણે મનુષ્ય છીએ. પ્રિય વહાલાઓ, નમી જવાનું છે, હાથ જોડવાનું છે, ઘૂંટણે પડવાનું છે, આંખમાંથી આંસુ કાઢવાનું છે, લીનને દીન બનવાનું છે, કારણ કે દેવ પાસેથી જવાબ પ્રાપ્ત કરવાનું છે. હાલેલુયા. મારા પ્રિય વહાલા ભાઈઓ ને બહેનો, કેટલા બી જ્ઞાની હોય, કેટલા બી જરવાન બળવાન વ્યક્તિ કેમ ન હોય, કેટલું બી માન
સન્માન ઇજ્જત આપણું કેટલું બી હોય કોઈ વાંધો નહીં, એ તો દેવ તરફથી એક પ્રકારનો આશીર્વાદ છે. પણ હું તમને કહું છું વહાલાઓ, દેવ પાસેથી જવાબ પ્રાપ્ત કરવાનું છે તો નમી જવાનું છે. હાલેલુયા. નમી જઈને ધીરજ પણ રાખવાનું જરૂર છે. હા, નમી જઈને ધીરજ પણ રાખવાનું જરૂર છે. જ્યારે આપણે નમી જઈએ છીએ વહાલાઓ, તે શું કહે છે? ત્યારે જો મારા લોક તેઓ મારા નામ, હા વાંચ દીકું વાંચ. ત્યારે જો મારા લોક જ્યારે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે અને પ્રાર્થના કરીને મારું મુખને શોધશે. હાલેલુયા. શું કરશે? પ્રાર્થના કરીને મારો અવાજને શોધશે, મારા મુખને શોધશે, મારા તરફ એનું મન ફરાવશે, મારા તરફ એનું વિચાર રાખશે. તો પછી ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે. દુષ્ટ માર્ગો, આજે દુષ્ટ માર્ગો શૈતાન માર્ગમાં લઈ જવાના માટે ઘણી બધી યોજનાઓ કરે છે. સમય મન ચોરી કરી લઈ જાય છે. હા, મન સ્થિર રહેવા દેતું નથી. મનમાં જૂઠા ખોટા વિચારો આવી જાય છે. નહીં વિચારવું લેવું જોઈએ એવા વિચારો આવી જાય છે. નહીં બોલવું જોઈએ એવું બોલી નાખીએ છે. અને પ્રિય વહાલાઓ, દુષ્ટ શૈતાન પહેલા પ્રથમ મનને ચોરી કરી લઈ જાય છે. અને શું થાય છે? એ પહેલી વ્યક્તિ કેમ દુઃખ દેતા હોય, ભલા ભાઈ કેમ આવું કરતા હોય, પહેલી બેન આવું કેમ કરતા હોય, એટલે બીજાને તરફ જવા જઈએ તો વહાલાઓ આપણું મનને બધું એક સંદેહમાં અને શંકામાં ભરાઈ જાય છે અને મનને સ્થિર રહેવા દેતો નથી. માટે દુષ્ટ શૈતાન પ્રવેશ થાય છે વિશ્વાસઘાત કરવા માટે. અનેક પ્રકારની દુષ્ટતા યોજનાઓ કરે છે. કંઈક નાના નાના છોકરાઓને પકડીને તમારા વિશ્વાસને ઘાત કરાવે છે. કોઈક કમજોરી એવા વિશ્વાસી લોકોને પકડીને શૈતાન તમારા વિશ્વાસને ઘાત કરાવી દે છે. એટલું જ નહીં, પરંતુ એવું લાગે હોય સારો વ્યક્તિ છે, બહુ સારો છે, પણ એવામાં રહીને બી દુષ્ટ પ્રવેશ થઈને તમને દુઃખી પણ કરે છે. પણ બાઇબલ એવું કહે છે, દુષ્ટ કામોથી ફેરીને દેવને આગળ નમી જશે તો. હાલેલુયા. વાંચીએ. ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને હું તેનું સાંભળી લઈશ. અને સાંભળી લઈશ જે નમી જશે તેનું સાંભળી લઈશ. હાલેલુયા. ઓ નમનારને ઈશ્વર કહે છે તારી પ્રાર્થના સાંભળી લઈશ. વિશ્વાસ રાખનારને ઈશ્વર કહે છે તારી પ્રાર્થના સાંભળી લઈશ. ઓ વિશ્વાસ સાથે દેવને પાસે આવનાર લોકોને કહે છે હું તારા વિશ્વાસ પ્રમાણમાં હું તને ઉત્તર આપીશ. હાલેલુયા. મારી પ્રિય મિત્રો, ભાઈઓ ને બહેનો, મને કહેવા દો, આ સમયમાં પોતાની જાતના તરફ જવાનું જરૂર છે, બીજાના તરફ નહીં. પોતાના તરફ જવાનું છે. હું કોણ છું, મારો વિશ્વાસ કેવો છે, મારી પ્રાર્થના કેવી છે, મારી દેવની સાથે સંબંધ કેટલું છે, મારા દેવની સાથે નાતા પાતા કેટલું છે, મારા દેવની સાથે દેવના સંગતમાં હું કેટલું સમય વિતાવું છું, બધે વિચાર કરવાનું છે. અને પોતાનું જીવન દેવના હાથમાં સમર્પિત થઈને નમી જવાનું છે. હાલેલુયા. ગમે તે દુઃખ હોય કે ગમે તે પાપ હોય, ગમે તે શ્રાપ હોય કે ગમે તે ગરીબી હોય, ગમે તે દુઃખ દેનારી દુષ્ટ આત્મા તમારી પાછળ પડ્યા હોય, પરંતુ તમે નમી જશો તો દેવ તમને બચાડી લેશે. હાલેલુયા. અને દુષ્ટ કામથી તમે છોડીને દેવને પાછળ આવશો તે દેવ તમને માફ કરશે. આમેન. હાલેલુયા. અને શું કહે છે પછી? તો હું આકાશમાંથી તે સાંભળીને અરે ત્યારે હું આકાશમાંથી તારી પ્રાર્થના સાંભળી લઈશ. તેઓના પાપ માફ કરીશ. તેઓના પાપને શું કરીશ? માફ કરી દઈશ. ને તેઓના દેશને સાજો કરીશ. અને તારા દેશને હું સાજો કરીશ. હાલેલુયા. એ તો દેવની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરતો દેવના ભક્ત સુલેમાન એની સાથે દેવ યહોવા બોલતો હતો. તારા ગામને, તારા દેશને, તારા નગરને હું તને શું કરીશ? બચાવીશ ને સાજા કરીશ.
આજે શેતાન માણસના ઘરને સમય બંધનમાં નાખે છે. હા, કોઈ કહે છે મને ઘરમાં રહેવા મન થતું નથી, ઘરમાં શાંતિ નથી, બહાર જાઉં છું તો હું સારી રીતે રહું છું, નોકરી પર જાઉં છું સારું રહું છું, રસ્તા પર આવું છે એટલે મારા શરીરમાં કંઈક ધબકારા વધી જાય છે, ગભરાપણ વધી જાય છે, ઘરમાં મને રહેવા મન થતું નથી, ઘરમાં મને રહેવાતું નથી. દુષ્ટો શેતાન એના ઘોરને બંધનમાં નાખે છે. પરંતુ દેવના આત્માની હાજરીમાં દેવના વચન કહે છે, જો તમે નમી જશો તારા ઘરને હું સાજા કરીશ. હાલેલુયા. જો તું નમી જશે તો તારા ગામને પણ હું સાજા કરીશ. જો તું નમી જશે તો તારા દેશને હું સાજા કરીશ. હાલેલુયા. એક ન્યાયી વ્યક્તિ નમવાને કારણે ઘણા બધા આશીર્વાદના દરવાજા ખુલી જાય છે, પણ દેવના લોકો નમતું આવડવું જોઈએ. આમેન. હાલેલુયા. અને શું કહે છે? વાંચો, જરા વાંચો. અને આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે. અને તું મંદિરમાં રહીને પ્રાર્થના કરશો તો તારી પ્રાર્થના સાંભળવા માટે મારા કાન પણ ખુલ્લા રહે છે, તારા પરિસ્થિતિ જોવા માટે મારો આંખ પણ ખુલ્લો છે. પ્રિય વહાલવ, આજે બી પ્રભુ આપણી પરિસ્થિતિ જાણે છે. હાલેલુયા. સારું, છેલ્લું વચન વાંચી લઈએ આપણે, સમય જઈ રહ્યો છે. વચન વાંચીશું આપણે. બીજો રાજા અને તેમના અધ્યાય 20મો અધ્યાય પરિચયના વચન છે. વાંચીશું પહેલી કલમથી 5મી કલમ સુધી વાંચીએ. તે દિવસોમાં હિજકિયા મરણતોલ માંદો પડ્યો. અને તે દિવસમાં હિજકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે આમોસના દીકરાએ યશાયા તેની પાસે આવીને એવું કહેવામાં આવ્યું, યહોવા આમ કહે છે કે દેવ યહોવા તારા માટે એવી વાત કરે છે, તારા ઘરનો બંદોબસ્ત કર. તારા ઘરને શું કર? બંદોબસ્ત કર. તારું જીવનને બંદોબસ્ત કર. તું પછતાવા કર, તું નમી જા, તું ઝૂકી જશે તો તારો બચાવ થશે. હાલેલુયા. એક એવા વ્યક્તિ છે, એક અધિકારી છે, એક સન્માન્ય પાત્રો છે, અધિકારી છે, પરમ તેના શરીરમાં કઈ બીમાર એને સતાવતી હતી. અને બીમારને લીધે એ ભાઈ થાકી ચૂક્યો હતો, તૂટી ચૂક્યો હતો. યશાયા પ્રબોધક દ્વારા દેવની વાણી હિજકિયા અધિકારીના પાસે આવી અને એમ કહેવામાં આવ્યું, તારા ઘરને બંદોબસ્ત કરી લે, તું પસ્તાવો કરી લે, તું નમી જા, તું ઝૂકી જા, સાચા દિલથી દેવની આગળ પુકાર. હાલેલુયા. તો પછી કેમ કે તું મરી જશે. તું મરી જશે. શું શબ્દ આવ્યો? મરી જશે. દેવની વાણી હોતી, માણસની વાણી નહીં. હા, માણસ કોઈને નહીં કહી શકે તું મરી જશે, પણ દેવના શબ્દ છે, પસ્તાવો કરી લે, માફી માગી લે, ને તો તું મરી જશે. મરવાનું કોઈને વ્યક્તિને એવું થતું નથી. દરેક વ્યક્તિના દિલ થોતરી ઉઠે છે, કાપી ઉઠે છે. તેવી રીતે એ અધિકારી કાપવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો. નહીં પ્રભુ, હું મરવાનો નથી, હું તો બચવા જઈ રહ્યો છું. હાલેલુયા. તું મને બચાવી લે. આજે કોઈક વ્યક્તિને કેન્સરની બીમાર સતાવે છે, એની એવી જ ઈચ્છા થઈ જાય છે, હમણાં તો મારાથી ને જ જીવાશે, મરી જઈશ. કારણ કે કેન્સરનો રોગ એવો છે કે લોકોને મારી નાખે છે. અને જ્યાં પરિવારમાં આવી જાય છે એવી બીમાર, ત્યારે એકલો બીમારી વ્યક્તિ જ નહીં રોડે, આખું પરિવાર રોડતું રહે છે. કારણ કે બીમાર એવી ભયંકર બીમાર છે કે બીમારથી બચાવવા માટે પ્રિય વહાલાઓ કોઈ ઉપાય હોતી નથી. ઘણા હોસ્પિટલે જાય છે, ઓપરેશન કરવામાં આવે છે, પરંતુ વહાલાઓ ભાગ્ય સમય પર એવું બની શકે છે, બચી શકે છે. પણ એવી બીમારની હાલમાં આ હિજકિયા અધિકારી બીમારમાં પડ્યો હતો. અને ડોક્ટર એના દેવના ભક્તો પ્રબોધકે કહ્યું, તું ઘરની બંદોબસ્ત કરી લે, તો તું મરી જશે. ત્યારે શું કહ્યું પછી બીજી કલાક? ત્યારે તેણે પોતાનો મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી. હિજકિયા બીજું ત્રીજું કઈ વાત નહીં કરી, પણ શું કરી ખબર? એણે જ્યાં બેઠેલો હતો ત્યાંથી એનું મોઢું ભીત તરફ ફેરવી લીધું. એને એવી પ્રાર્થના કરી કે હે યહોવા, હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું, હું તારી આગળ કાલાવાલા કરું છું. હાલેલુયા. શું કહે છે? હું તારી આગળ કાલાવાલા કરું છું. અને પછી
હું કેવી રીતે સત્યતાથી હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમુખ ચાલ્યો છું સંપૂર્ણ હૃદયથી કેવી રીતે ચાલ્યો છું ને તારી દ્રષ્ટિમાં જે સારું છે જે સારું છે તે કર્યું છે તે જ મેં કર્યું છે, ખોટું કર્યું નથી. અને સગળું સારું કરેલું હતું દેવના યાદી પુસ્તકમાં નોંધાયેલું હતું. હાલેલુયા. ધ્યાન કરો, વીતી ગયેલા દિવસમાં તમે કોઈને દાન આપ્યું હોય, કોઈને ખવડાવ્યું હોય, કોઈને કપડાં આપ્યા હોય, કોઈને ભલું કર્યું હોય, કોઈને મદદ કરી હોય, પણ કંઈ કારણ અનુસાર કદાચ બીમારમાં પડી ગયા હોય, તમે નહીં ચિંતા કરો. તમે સારું કરેલી છે, કદ દિવસમાં વાવણી કરી છે, તો દેવ ભૂલી જાય એવો દેવ નથી. હાલેલુયા. એ સ્મરણમાં લાવશે, એ યાદ કરીને દેવ તમને બચાવી લેશે. આમેન. પ્રિય વહાલાઓ, શેતાને કદાચ દુઃખના બીમાર એ અદેખાઈના કારણે કદાચ દુઃખ આપ્યું હોય. હા, શેતાને ઘણું બધું અદેખાઈ પણ આવી જાય છે. માણસ કોઈના ઘરમાં વધે જાય, આશીર્વાદમાં આગળ વધવા લાગે, ઘરમાં આગળ વધે, ઓ ખેતીવાડીમાં પૈસા ટકામાં હર ક્ષેત્રમાં એને સફળતા થાય ને, તો પછી અદેખાઈ કરનારા લોકો પણ એની પાછળ પડી જાય છે. એવી દુષ્ટ આત્મા એને ભીમારની જાળમાં એ અધિકારી એક હેઝકેલને નાખવામાં આવ્યો. અને હેઝકેલને જેવું દેવે બોલ્યો તેવી વાણી સામીને એવું નહીં કહ્યું, તું મને કેમ કહે, કોણ છે વ્યક્તિ કે તું મને કહી શકનાર? હું તો એક અધિકારી વ્યક્તિ છું, એક મોટો માન્ય વ્યક્તિ છું, તું મારું આગળ કેમ આવી રીતે બોલ્યો? એવો બળવો નહીં ઉઠાવ્યો, એવી હોશિયારી એને નહીં કરી, પણ એણે તો દેવના આગળ નમી ગયો. હાલેલુયા. અને નમી ગયો અને એનું શહેરો તો ભીતલા તરફે ફેરવી લીધું અને કહ્યું કે પ્રભુ, હું કેવી રીતે સત્યતાથી વર્ત્યો છું, કેવી રીતે પ્રમાણિકપણામાં વર્ત્યો છું, કેવી રીતે મેં તારા બહેના ભીખમાં જીવન જીવ્યો છું, એ બધું તું યાદ કર. હાલેલુયા. અને પછી તેનું તું હમણાં સ્મરણ કર, યાદ કર. પછી હિચક્યા બહુ રડ્યો. પછી હિચક્યા કેટલું રડ્યો? બહુ રડ્યો. બીમારથી બચવા માટે સમય પર રડવું પડે છે. બીમારમાંથી બચવા માટે સમય પર ઝૂકવું પડે છે. બીમારથી બચવા માટે સમય પર દેવની ઉપસ્થિતિમાં પસ્તાવો કરવું પડે છે. બીમારથી બચવા માટે સમય પર પોતાના પાપને માની લેવું પડે છે. અને સંકટમાંથી બહાર નીકળવા માટે વલ્લભો દેવની ઉપસ્થિતિમાં વિશ્વાસ મોટો રાખવું પડે છે. હાલેલુયા. માટે એ દેવની આગળ બહુ રોડ્યો, એટલો રોડ્યો કે દેવની ઉપસ્થિતિમાં કાલાવાલા સાથે આંખમાં આંસુ સાથે રોડવા લાગ્યો. અને પછી યશાયા ત્યાંથી નીકળીને અને જ્યારે યશાયા પ્રબોધકે એને કહેવામાં આવ્યું, કહીને પછી યશાયા એના રસ્તે ચાલવા લાગ્યો, તો તે ગામના વચ્ચે નહીં પહોંચે તે પહેલા ફરી દેવ બોલ્યો એની સાથે. અને પછી નગરની અધવચ પહોંચ્યો તે પહેલા એમ બન્યું કે નગરના અધ્ય વચ્ચે પહોંચે તેમાં એમ બન્યું કે યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે દેવની વાણી ફરી એની પાસે આવી. હાલેલુયા. અને એવું કહેવામાં આવ્યું, તું પાછો જઈને મારા લોકના અધિકારી હિચકિયાને કહે કે તું પાછો જા અને મારા લોકને અધિકારીને તું એવું કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે તારો પિતૃઓના દેવ દાઉદના દેવ તને એવું કહે છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારી પ્રાર્થના સાંભળી છે. હાલેલુયા. આજે મારા વહાલાઓ, વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના, દેવની ઉપસ્થિતિમાં નમી જઈને કરેલી પ્રાર્થના, દેવની ઉપસ્થિતિમાં પોતાના પાપને માનીને કરેલી પ્રાર્થના દેવ સાંભળી લે છે. હાલેલુયા. એણે પોતાનો વાત પોતાના જીવનને સમર્પિત કરી કે પ્રભુ, હું કેવી રીતે વર્ત્યો છું તું ધ્યાનમાં લે. અને પ્રભુએ બધું જોયું તો હિચકિયા અધિકારી દેવની ઉપસ્થિતિમાં ચોખ્ખો ને ન્યાયી દેખાયો. હાલેલુયા. અને એને કારણે દેવે એને શું કર્યો? બચાવી લીધો. વાંચી લઈએ. પછી મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારી પ્રાર્થના સાંભળી છે. તારા આંસુ મેં જોયા છે. મેં તારા આંસુ પણ જોઈ લીધા છે. જો હું તને સાચો કરીશ, અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે, ત્રીજે જ દિવસે આજે સાજો કરીશ અને ત્રીજે દિવસે તું દેવના મંદિરમાં જશે.
હું તારા આવરદામાં 15 વર્ષ હું વધારીશ. તારા જિંદગી 15 વર્ષ વધારીશ. હાલેલુયા. વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના માંદાને દેવ બચાવશે. વિશ્વાસ સાથે દેવને આગળ નમી ગયેલા લોકો પોતાના પાપને માની લે અને કબૂલત કરનારા વ્યક્તિને ઈશ્વર એની જિંદગીને લાંબી કરશે. હાલેલુયા. મારા પ્રિય વહાલાઓ, આજ આ દિવસમાં દેવના લોકો દેવની પાસે નમી જવાનું જરૂર છે. આમેન. સારું, ધન્યવાદ. સાથે આપણા પ્રાર્થનામાં જણાતા છેલ્લું વચન આપણે વાંચવાના છે 16મી કલમ યાકૂબના પત્રો, જેના આપણે વાંચ્યું છે 5મો અધ્યાયની 16મી કલમ. વાંચીએ જલ્દી. તમે નિરોગી થાઓ, તમે નિરોગી થાવો, માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ તમે કરો નિરોગી થાવો માટે તમારા પાપ એકબીજાને આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. એકબીજાને માટે પ્રાર્થના કરો. હાલેલુયા. અને વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થના દેવ માંદાને બચાવશે. આમેન. આવો ઘૂંટણે પડીએ ધન્યવાદની સાથે, આ ધન્યવાદની સાથે નમી જઈએ, આપણું હાથ આકાશ તરફ ઊંચું કરીએ, આપણે દેવની પરિસ્થિતિમાં નમી જઈએ, મુખને ખલી દઈએ, દેવની ઉપરમાં મોટો વિશ્વાસ સાથે દેવની પરિસ્થિતિમાં કહીએ, પ્રભુ હું વિશ્વાસ રાખ્યો છું, મને આજે સાજાપણું મળી ગયું છે, હું વિશ્વાસ રાખું છું, આજે મારા પરિવારને ઉદ્ધાર થઈ જવાનું છે, હું વિશ્વાસ કરું છું. આજે મારા પરિવારમાંથી કેટલાક લોકો તને માનતા નથી, તે માનવાના છે, હું વિશ્વાસ કરું છું. આજે મારા શરીરમાંથી બંધન તો તૂટી જવાનો છે, આજે હું વિશ્વાસ કરું છું. આજે મારું ભવિષ્ય બની રહ્યું છે, આજે હું વિશ્વાસ કરું છું. આજે મારા ગર્ભાશયમાંથી ગાંઠ તો છૂરી ગઈ છે, આજે હું વિશ્વાસ કરું છું. હું બાળકને એક માં બનવાનું છું, આજે હું વિશ્વાસ કરું છું. મારા જીવનમાં પ્રભુ નોકરી આપવાનો છે, આજે વિશ્વાસ કરું છું. દેવની પાસે નમતા પુકારતા દેવની હાજરીમાં જઈએ, કરસ ગાઈએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ગ્લોરી, 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 પાવર ઇન ધ નેમ ઓફ જીસસ ફાધર. હોલી સ્પિરિટ, પવિત્ર આત્માનો અભિષેકની આગ ઉતરી રહી છે, પવિત્ર આત્માનો મહિમાનો અભિષેક આવી રહ્યો છે. કોઈકને પાપની માફ આપવા માટે, કોઈને સાજાપણ આપવા માટે, કોઈને છુટકારો આપવા માટે, કોઈને જીવન દાન આપવા માટે યેસુ આપણા મધ્ય ઉતરી પડ્યો છે. યેસુ આપણા મધ્ય ઉતરી પડ્યો છે. યેસુ આપણા મધ્ય ઉતરી પડ્યો છે. આ સફેદ ઓઢણી વાળી બહેનજી, તમે ઊભી થઈ જા. દેવનો અભિષેક તારા પર છે. દેવ તમારા પરિવારમાં અદ્ભુત સિંહને ઊંચો કરવાનો છે. દુષ્ટ શૈતાને તમારા મનમાં નિરાશા લાવ્યા, દુષ્ટ શૈતાને તમારા પરિવારને દુખી કર્યા, પરંતુ દેવનો આત્મા કહે છે તમારું અને તમારા દીકરાઓને સિંહ ઊંચું કરવામાં આવશે. ઘણા લોકોના મધ્યે તમારા દીકરો આદર્ય અને સન્માનિત દીકરો બનશે. દેવની આત્માની વાડી આવે છે. દીકરી, તારી આંસુ ને તારી પ્રાર્થના યાદી પુસ્તકમાં નોંધ થઈ ગઈ છે. તારો વિશ્વાસ મોટો હોવાને કારણે દીકરી, દેવ પાસેથી તને જવાબ આવી રહ્યો છે. અભિષેક આવે છે. દીકરી, દેવનો મહિમા દીકરી તારા પર ઉતરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આ દિવસમાં દીકરી દેવના મહિમાના માટે દેવ તને સાક્ષીના માટે ઉપયોગી કરશે. બેન, તમે થેન્ક યુ લોર્ડ. અભિષેક છે તારા પર અભિષેક છે. દીકરી, દેવની આત્મા કહે છે તમે ઘણા રોડ્યા છો, ઘણા તૂટ્યા છો, પરંતુ હવે પછી તમે રડશો નહીં. દીકરી, દેવનો આત્મા કહે છે હવે પછી તમે રડશો નહીં. દેવ તારા જીવનમાં નવું કામ કરવાનો છે. તારા ચહેરાને પ્રભુ નવું બનાવવાનો છે. તારા શરીરમાંથી બધી દુષ્ટતાની જાળ તૂટી રહી છે. દેવની ઉપસ્થિતિમાં દીકરી, વિજયના જય તમારી છે. લઈને દીકરી, દેવનો અભિષેક આવે છે. સારી દુષ્ટતાના જાળો તૂટી ગઈ છે. શત્રુના કામ રદ થઈ ગયું છે. શત્રુના યોજનાઓ નિષ્ફળ થઈ ગઈ છે.
ઈશ્વર કહે છે દીકરી તમે બચી ગયા છો. દેવના મહિમાના માટે દેવ તને ઉપયોગી કરશે. તમે ઘણા લોકોને માટે સલાહકારી બનશો. તમે ઘણા લોકોને દેવની પાસે વાળી લાવશો. દેવનો આત્માનો વાણી છે. દેવનો અભિષેક આપણા વધી રહ્યો છે. ફરી છે દેવની હાજરી. થેન્ક યુ લોર્ડ. અભિષેક આવે છે. પવિત્ર આત્માની અગ્નિ ફરતી હું જાઉં છું. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. આ બેન ઊભી થઈ જાય, પીળી સાડી વાળી બહેનજી. થેન્ક યુ લોર્ડ. છુટકારો તારી પાસે આવે છે. સાજા પડો તારી પાસે આવે છે. દેવની આત્મા કહે છે દીકરી હું તારી સાથે છું. હું તારી સાથે છું. શૈતાન અનેક પ્રકારે દુઃખ આપીને તને ટેન્શન આપીને હેરાન કરે છે. તારા પરિવારમાંથી કઈક વ્યક્તિને તું એમાં ગુમાવ્યા પણ છે, પરંતુ દેવ કહે છે દીકરી તારા આંસુ વ્યર્થ નથી. તારી આંસુને હું જવાબ આપવા જા રહ્યો છું. હવે પછી તારા પરિવારમાં શાંતિ રહેશે. શાંતિના રાજકુમાર તારા ઘરમાં ફરશે. દીકરી દુષ્ટની જાળ તૂટી રહી છે. લઈને દીકરી દેવનો અભિષેક આવે છે. સ્પર્શકાર દેવનો મહિમા દીકરી તારા પર આવે છે. થેન્ક યુ લોર્ડ. આ ભાઈ તમે ઊભા થઈ જા. આ ભાઈ, આ ખુરચી વાળો ભાઈ, દેવનો આત્મા કહે છે દીકરા તારા પર મારો અભિષેક છે. દેવનો આત્માની વાણી કહે છે હું તારા પક્ષમાં છું. શૈતાનિક યુક્તિમાં ઘણી બધી તને હેરાન કરવા માટે યોજનાઓ કરી. આશીર્વાદ છીનવા માટે, નાળિકેર છીનવા માટે યોજનાઓ કરી. લજ્જિતને ફજ્જતી કરવા માટે યોજનાઓ કરી. ચારી ચગરની અંધકાર તારી સામે ફરી વળ્યા, પરંતુ દીકરા નિત્ય તમે મારી હાજરીમાં રડતા રહ્યા અને પ્રાર્થના કરતા રહ્યા અને મારી પાસે આવીને નમી ગયા. અને એના કારણે દેવની આત્મા કહે છે મેં તને બચાવ્યો છે. તારા પરિવારને પણ બચાવ્યો છે. તને પણ છોડાવ્યો છે. હવે પછી દુષ્ટ શૈતાન તમારા ઘરના નજીક પણ નહીં આવશે, કારણ કે તારા ઘરના ચાર ચક્કર ફરતી મારા પવિત્ર આત્માના અભિષેકની આગ ઉતારી દીધી છે દીકરા. અને દુષ્ટના ઝાડને મેં તોડી નાખી છે. દીકરા દેવની આત્મા કહે છે તારો હાથને મેં પકડી લીધો છે. લઈ લે દેવના અભિષેક. લઈ લે દેવના અભિષેક. તમે ઘણા આત્માને બચાવનારા પાત્ર બલ છો. તમે ઘણા લોકોને આત્માને બચાવનારા પાત્ર બલ છો. આ દુઃખને દેવે તને અનુભવ કરાય છે એવા લોકોને તું સમજુ છે. લઈ લે બેટા દેવનો અભિષેક લે. સ્પર્શકાર નોકરી છે પણ સાથે સેવા પણ છે. દેવ તને ભૂલી નથી ગયો. દીકરા જીવનમાં ચિંતા દૂર બોજ દુઃખ આવ્યા, પણ દેવે તને છોડી નથી દીધો. દેવનો હાથ તારા પર છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના આ બેન ઊભી થઈ જાય, લેવન્ડર કલરની સાડીવાળી બહેનજી. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. હું તને આજે સાજાપણ આપીશ. હું તને આજે સાજાપણ આપીશ. તમે બીમારમાં આવ્યો છે, પણ આજે તારા માટે સાજાપણ આવ્યો છે. હું તને આજે સાજાપણ આપવા જઈ રહ્યો છું. બહેન પ્રભુ કહે છે હું તારા દુઃખ જાણું છું. આજે તારા શરીરમાંથી દુષ્ટ શૈતાનની જાળ તૂટી ગઈ છે. લઈને દીકરી દેવનો અભિષેક. સ્પર્શકાર સાજી થા બહેન ઈસુના નામમાં. બંધન તો તૂટી ગઈ છે, દુષ્ટ જાળ તો તૂટી ગઈ છે. ઈસુના નામમાં તમે બચી ગયા છો. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના દેવનો સામર્થ્ય આપણા પર લહેરાઈ રહ્યું છે. પવિત્ર આત્માના અભિષેકની આગ આપણા મધ્ય ફરી રહી છે. થેન્ક યુ લોર્ડ. આ લાલ કલરની અડડી વાળી બહેનજી, માથા પર લાલ કલરની અડડી, આ બહેનજી ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. દેવની આત્મા કહે છે તારા આંસુ વ્યર્થ નથી. તારા આંસુ વ્યર્થ નથી. હું તને જલ્દી છુટકારો આપીને તારા સતાવનારની આગળ દીકરી તારા સિંગને હું ઊંચું કરીશ. તને દુઃખ આપનારા લોકોને આગળ હું તારું સિંગને ઊંચું કરીશ. હું તારો પ્રભુ છું. હું તારો પિતા છું દીકરી. લઈ લે દેવનો અભિષેક. તારો ભવિષ્ય બનાવનાર
હું તારા જીવનમાં ભવિષ્ય બનાવનાર ઈશ્વર, હું તારી સાથે છું. લઈ લે દેવનો અભિષેક આવે છે. સ્પર્શ સારી બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવા દરેક ભાઈઓને બહેનો ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. દરેક વાલાઓ ધન્યવાદ, 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 ધન્યવાદ આપીએ. દરેક પ્રિય વાલાઓ ધન્યવાદ આપીએ. ગ્લોરી, 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 ગ્લોરી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના મંદાને બચાવશે. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના મંદા બચી જશે. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના મંદાને જીવિત દાન મળશે. દેવનો અભિષેક આવે છે. દેવનો સામત લહેરા રહ્યો છે. પવિત્ર આત્માનો અભિષેકની આગ ઉતરી રહી છે. કઈ કિલો ઓળકી રહી છે પવિત્ર આત્માની આગ. કઈ કિલો ઓળકી રહી છે પવિત્ર આત્માની આગ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ઓનલાઈન સંદેશ સાંભળનારા મારા પ્રિય ભાઈઓને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યાં બેસીને વચન સાંભળતા હોય, ઊંઘતા સાથે વચન સાંભળતા હોય, ઓફિસમાં નોકરી કરતા સાથે વચન સાંભળતા હોય, હોસ્પિટલમાં રીબાતા પીડાતા ખાટલા પર બેસીને ઊંઘીને વચન સાંભળતા હોય, પ્રભુ તારા આત્માનો અભિષેકની આગ ઉતરી પડે. એના જીવનમાંથી બંધનો તૂટી જાય, રોગ ચાલી જાય, ગાંઠ જુરી જાય, માથાની દર્દ નીકળી જાય, કેન્સરની ગાંઠ જુરી જાય, ટીબીની ગાંઠ જુરી જાય, ચરબીની ગાંઠ જુરી જાય. ઈસુ નાઝરીના નામમાં શત્રુના કામ નિષ્ફળતા થઈ જાય, શત્રુના જાળ તૂટી જાય. પ્રાર્થના કરીએ છે પિતા, આજે કેટલાક લોકોના જીવનમાં નોકરીના હેતુના કારણે નોકરી કરે છે, પરંતુ તો પણ એના પૈસાના હાથમાં ટોકતા નથી. કોઈ બી આશીર્વાદ છીનવીનારી દુષ્ટ આત્મા ઈસુના નામમાં નીકળીને ચાલે જાય, એના પૈસાના હાથમાં ટકી શકે. આજે કોઈ વ્યસન નશાની પાપની જાળમાં છે, ઈસુના લોહીમાં શત્રુના જાળ તૂટી જાય. કઈ પતિ પત્નીના જીવનમાં લડાઈ ઝઘડાવા છે, ઈસુના સામત્ર લોહીમાં અંધકારની તાકાતના પરિવારમાંથી નીકળી જાય. કઈ વ્યક્તિના બોરમાંથી પાણી કમી થઈ ગઈ છે, પાણીના ઝોરો ખુલી જાય. પશુ પ્રાણી પાળે છે, અમુકના જગ્યા પર જાવક વધારે જાય છે. એવા કર્જના બંધનમાંથી પ્રાણીને તમે મુક્ત કરો. પ્રાણી દ્વારા પરિવારને સારો આવક મળે, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. તારા પરાક્રમ, તારો અભિષેક ઓળખી લે. એકવી જલર વિડિયો ખાલી લઈ દરેક વ્યક્તિના જીવનમાં ચમત્કાર થાય, દરેક પ્રશ્નનો ખુલાસો થઈ જાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર ઈસુ મારા પ્રભુના નામમાં માંગીએ છે. આમેન.